નમસ્કાર. ચાલો આજે આપણે આપણા દેશ ભારત વિશેની એક અદ્ભુત સફર પર નીકળીએ. આપણે જાણીશું કે આખી દુનિયામાં ભારત ક્યાં આવેલું છે, એ કેટલું વિશાળ છે અને એની રચનાની પાછળની આખી વાર્તા શું છે. જુઓ, આ છે આપણો દેશ ભારત. આખી દુનિયામાં એનું સ્થાન ખરેખર ખાસ છે. અહીં હજારો વર્ષોથી એક મહાન સંસ્કૃતિ વિકસી છે. અને જુઓ તો ખરા, અવકાશમાંથી આપણો ભારતીય ઉપખંડ કેવો અદ્ભુત દેખાય છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે દુનિયાના નકશા પર ભારત બરાબર ક્યાં છે. ભૌગોલિક રીતે જોઈએ તો આપણો દેશ સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં એટલે કે પૃથ્વીના ઉપરના અડધા ભાગમાં આવેલો છે. હવે જરા ચોક્કસ આંકડા જોઈએ. ભારતની મુખ્ય જમીન તમે જુઓ તો 8°4' લઈને 37°6' ઉત્તર અક્ષાંશ સુધી ફેલાયેલી છે. અને જો પૂર્વ પશ્ચિમની વાત કરીએ તો તે 68°7' થી 97°25' પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે ભારત ક્યાં છે. પણ હવે સવાલ એ છે કે એ કેટલું મોટું છે. ચાલો એના વિશાળ કદ અને વિસ્તાર પર એક નજર નાખીએ. ભારતનું કુલ ક્ષેત્રફળ છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. હા, 3.28 મિલિયન સ્ક્વેર કિલોમીટર્સ. આ આંકડો ખરેખર બહુ મોટો છે. હવે જો આખી દુનિયાની જમીનની વાત કરીએ તો એમાંથી 2.42% હિસ્સો ભારતનો છે. તમને કદાચ લાગશે કે 2.42% તો બહુ ઓછું કહેવાય. પણ જરા વિચારો, આટલા વિસ્તાર સાથે ભારત દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે. તો આપણાથી મોટા કયા દેશો છે? વેલ, એ છે રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. અને એમના પછી 7મા નંબરે આવે છે આપણું ભારત. હવે જરા દેશના છેડાઓની વાત કરીએ. જો તમે છેક ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી જાઓ તો તમારે 3214 કિલોમીટરનું અંતર કાપવું પડે. અને પશ્ચિમમાં ગુજરાતથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીની પહોળાઈ પણ કંઈ ઓછી નથી. એ છે 2933 કિલોમીટર. આટલી વિશાળતાને કારણે જ તો આપણા દેશમાં કેટલી બધી ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા છે. આટલો બધો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર. આનાથી એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. શું આનાથી દેશના સમય પર કોઈ અસર પડતી હશે? ચાલો આની પાછળનું ગણિત સમજીએ. અને જવાબ છે હા, બિલકુલ અસર પડે છે. હકીકતમાં ભારતના સૌથી પૂર્વના છેડા અને સૌથી પશ્ચિમના છેડા વચ્ચે લગભગ 2 કલાકનો ફરક છે. એટલે કે જ્યારે અરુણાચલ પ્રદેશમાં સવાર પડી જાય અને સૂરજ ઉગી જાય ત્યારે ગુજરાતમાં તો હજી રાત જ હોય છે અને લોકોને ઉઠવામાં લગભગ 2 કલાકની વાર હોય છે. હવે વિચારો, આનાથી કેટલી ગડબડ થઈ શકે? તો આ મુશ્કેલીનું નિવારણ શું? એના માટે આપણા દેશે એક ઉપાય શોધ્યો. દેશની લગભગ બરાબર વચ્ચેથી પસાર થતી 82°30' પૂર્વ રેખાંશને ભારતની પ્રમાણભૂત સમયરેખા તરીકે નક્કી કરવામાં આવી. આના પર જે સમય હોય એ જ સમય આખા દેશની ઘડિયાળોમાં સેટ કરવામાં આવે છે. એટલે જ કાશ્મીર હોય કે કન્યાકુમારી, બધે એક જ ટાઈમ. ભારતનું સ્થાન ખાલી નકશા પર જોવા માટે નથી. એનું એક બહુ મોટું વ્યૂહાત્મક મહત્વ પણ છે. એમ કહી શકાય કે ભારત દુનિયાના એક બહુ જ મહત્વના 4 રસ્તા પર ઊભું છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, હિન્દ મહાસાગરના બરાબર મથાળે ભારત આવેલું છે. આના કારણે પૂર્વમાં એશિયા અને પશ્ચિમમાં યુરોપ અને આફ્રિકાને જોડતા જેટલા પણ જૂના અને નવા દરિયાઈ રસ્તાઓ છે એ બધા પર ભારતનું પ્રભુત્વ રહે છે. આ સ્થાન જ તેને સદીઓથી આંતરરાષ્ટ્રીય વેપારનું એક મુખ્ય કેન્દ્ર બનાવે છે. અને પછી 1869માં તો એક બહુ મોટી ઘટના બની. સુએઝ નહેર ખુલી. આ એક રિયલ ગેમ ચેન્જર હતું. આના લીધે ભારત અને યુરોપ વચ્ચેનો દરિયાઈ અંતર લગભગ 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. આનાથી વ્યાપાર અને આવન-જાવનમાં તો જાણે ક્રાંતિ જ આવી ગઈ. તો આપણે દરિયાઈ માર્ગોની તો વાત કરી, પણ ભારત જમીનથી પણ ઘણા દેશો સાથે જોડાયેલું છે. ચાલો હવે આપણે ભારતના પડોશી દેશોને મળીએ. આ નકશામાં આપણા બધા જ પાડોશી દેશો એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ચાલો એક પછી એક બધા પર નજર ફેરવીએ. જો આપણે જમીન સરહદની વાત કરીએ તો ઉત્તર-પશ્ચિમમાં આપણી સરહદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અડે છે. ઉત્તરમાં આવીએ તો ત્યાં ચીન, નેપાળ અને ભૂટાન છે. અને પૂર્વ દિશામાં મ્યાનમાર અને બાંગ્લાદેશ આપણા પાડોશી છે. હવે દક્ષિણમાં સમુદ્રની પેલે પાર પણ આપણા 2 પાડોશી દેશો છે, શ્રીલંકા અને માલદીવ્સ. તમે જોશો તો ભારત અને શ્રીલંકા વચ્ચે પાણીનો એક સાંકડો પટ્ટો છે,
જેને પાલ્કની સામુદ્રધુની અને મન્નારનો અખાત કહેવાય છે, જે આ બંને દેશોને અલગ પાડે છે. અત્યાર સુધી આપણે વર્તમાનની વાત કરી, પણ હવે ચાલો ટાઈમ મશીનમાં બેસીને કરોડો વર્ષ પાછળ જઈએ. આપણે એ જોઈશું કે જે જમીન પર આજે આપણે ઊભા છીએ એનો જન્મ કેવી રીતે થયો. આ છે ભારતીય ઉપખંડની રોમાંચક ગાથા. આ આખી વાર્તાનો હીરો છે ટેક્ટોનિક પ્લેટ્સ. હવે આ શું છે? સાવ સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીની ઉપરની સપાટી કોઈ એક સળંગ ટુકડો નથી, પણ પઝલના મોટા મોટા ટુકડાઓની જેમ જોડાયેલી છે. આ ટુકડાઓ પૃથ્વીના ગરમ, પીગળેલા લાવા જેવા પદાર્થ પર સતત ધીમે ધીમે સરકતા રહે છે. કરોડો વર્ષો પહેલાં આપણું ભારત જ્યાં છે ત્યાં નહોતું. એ તો દક્ષિણ ગોળાર્ધમાં ગોંડવાનાલેન્ડ નામના એક સુપરકોન્ટિનેન્ટ એટલે કે મહાખંડનો ભાગ હતો. પછી કંઈક એવું થયું કે ભારતવાળો ટુકડો ત્યાંથી છૂટો પડ્યો અને એણે ઉત્તર દિશા તરફ એક લાંબી, હજારો કિલોમીટરની સફર શરૂ કરી. અને લાખો વર્ષોની આ સફર પછી આ ભારતીય પ્લેટ ઉત્તરમાં આવેલી વિશાળ યુરેશિયન પ્લેટ સાથે ધડાકાભેર અથડાઈ. આ કોઈ સામાન્ય ટક્કર નહોતી. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે બંને પ્લેટની વચ્ચે આવેલા ટેથિસ નામના સમુદ્રના તળિયે જે કાંપ હતો તે દબાઈને ઉપર ઉચકાયો અને દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયનો જન્મ થયો. હિમાલય બન્યા પછી એની તળેટીમાં એક બહુ મોટો ઊંડો ખાડો રહી ગયો હતો. પણ પછી લાખો વર્ષો સુધી હિમાલયમાંથી નીકળતી ગંગા, યમુના જેવી નદીઓ પોતાની સાથે કાંપ અને માટી ઘસડીને લાવતી રહી અને આ ખાડાને ભરતી રહી. અને એમાંથી જ બન્યા ભારતના વિશાળ અને ફળદ્રુપ ઉત્તરના મેદાનો. અને આ ભૂસ્તરીય વાર્તા અહીં પૂરી નથી થતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટેક્ટોનિક પ્લેટ્સ આજે પણ, અત્યારે પણ ધીમે ધીમે ખસી રહી છે. તો એ વિચારવા જેવું છે ને કે આજથી લાખો વર્ષો પછી આપણા ભારતનો નકશો કેવો દેખાતો હશે.